તમને જાણી નવાઈ લાગશે કે કેરીના ગોટલામાંથી પણ ખૂબ સારો એવો મુખવાસ બનાવી શકાય છે। નમસ્કાર દર્શક મિત્રો, ખબરજુ.com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું। મિત્રો, ઉનાળાની ગરમી શરૂ થાય એટલે એપ્રિલ મે મહિનામાં તો કેરીની શરૂઆત થઈ જ જાય છે। હવે કેરીનું નામ સાંભળીએ એટલે મોંમાં પાણી તો આવશે જ। કોઈ ઘર એવું ન હોય કે જ્યાં કેરીનું આગમન ન થાય, કારણ કે કેરીને ફળનો રાજા પણ કહેવાય અને આખું વર્ષ કેરીની રાહ પણ જોવાતી હોય છે। તો કેરીને આપણે ઘણી બધી રીતે ખાતા હોય છે, મેંગો શેક, આઈસ્ક્રીમ અથવા તો કટ કરીને એમાંથી રસ બનાવીને વગેરે। પરંતુ શું તમને ખબર છે કે એકવાર કેરી ખાધી લીધી બાદમાં પણ કેરીનો ઉપયોગ થઈ શકે? અમે વાત કર્યા છે આ કેરીના ગોટલાની। તો ઘણી બધી જગ્યાઓ પર કેરીના ગોટલામાંથી પણ ખાવાની અન્ય ચીજ વસ્તુ બનાવાય છે। તો કેરી ખાધા પછી કચરામાં ફેંકી દેવાય છે, પરંતુ જો તમે ઈચ્છો તો કેરીના ગોટલામાંથી પણ તમે સારી એવી વસ્તુ બનાવી શકો, જેને તમે મુખવાસમાં ઉપયોગમાં લઈ શકો। તમને જાણી નવાઈ લાગશે કે કેરીના ગોટલામાંથી પણ ખૂબ સારો એવો મુખવાસ બનાવી શકાય છે। આને માટે તમને જોઈશે કેરીના ગોટલા, ઘી અને સંચર પાવડર। ચલો તો જાણીએ કે કેરીના ગોટલામાંથી તમે મુખવાસ કઈ રીતે બનાવી શકશો। સૌથી પહેલા તો કેરી ખાધા પછી નીકળતા આ ગોટલાને સારી રીતે ધોઈ કાઢો અને સાફ કરી લો। બાદમાં તેને 2 થી 4 દિવસ સુધી તડકે સુકાવા દો। હવે તડકામાં બરાબર સુકાઈ જાય એટલે આ ગોટલાને ભેગા કરી કુકરમાં 5 થી 7 સીટી વાગે ત્યાં સુધી બાફી કાઢો। હવે જ્યારે તમે આ ગોટલા બફાઈ જાય એટલે એને કાઢીને ઠંડા થવા દો। એકવાર ઠંડા થઈ જાય એટલે એમાંથી ગોટલી નીકળશે, જેને કાઢીને તમારી ચપ્પુની મદદથી પાતળી સ્લાઇસ કરી દેવાની છે। પાતળી સ્લાઇસમાં કટ કરી નાખો એટલે પંખા નીચે આખી રાત તેને સુકાવા દો। એકવાર ગોટલી સુકાઈ જાય એટલે એક પેન લઈ લો, એમાં ઘીને નાખી એને થોડી વાર ગરમ કરવા દો। ઘી ગરમ થઈ જાય એટલે એની અંદર ગોટલીને એડ કરી દો। ગોટલીને થોડી વાર શેક્યા બાદ તેમાં સંચળ પાવડર ઉમેરીને મિક્સ કરી દો। બસ થઈ ગયો તમારો મુખવાસ। હવે આ એકવાર ઠંડુ થાય બાદમાં તમે ઈચ્છો તો સર્વ પણ કરી શકો અને લાંબા સમય માટે તમે એરટાઇટ કન્ટેનરમાં પણ ભરી શકો। તમે જોશો કે આ રીતે બનાવેલો મુખવાસ તમારા ઘરના પણ હોંશે ખાશે અને મહેમાનો પણ આની રેસીપી માંગશે। તો મિત્રો, હવે પછી કેરી ખાધા બાદમાં એને ફેંકી ન દેતા આ રીતનો મુખવાસ તમે બનાવીને ટ્રાય કરી શકો। ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબરજુ.com।